વેરી સોરી, વચ્ચે વિલંબ પડ્યો એટલે. પૂર્વકાળે ગોંડા દેશમાં નૃસિંહ નામનો એક મહાપરાક્રમી રાજા રાજ કરતો હતો. તેનો મંત્રી ઈર્ષાળુ સ્વભાવનો હતો. રાજાએ સ્વર્ગ સમાન સુખ વૈભવ ભોગવતો જોઈ તેને વિચાર કર્યો કે જો હું આ રાજકુમારો સહિત રાજાને મારી નાખું અને ખુદ રાજા બની જાઉં તો મને પણ આ વૈભવ ભોગવવા મળે. પછી તો મંત્રી રાત દિવસ રાજાને મારી નાખવાના વિચાર કરવા લાગ્યો. એક અંધારી રાતે મંત્રી રાજાને મારી નાખવા માટે મહેલ તરફ જઈ રહ્યો હતો. ત્યારે અંધારામાં તેનો પગ એક સાપ ઉપર પડ્યો અને સાપે તેને દંશ દેતા તત્કાળ મંત્રી મૃત્યુ પામ્યો. બીજા જન્મે આ મંત્રી સિંહ દેશમાં ઘોડા સ્વરૂપે જન્મ્યો. તે ગુણોમાં અશ્વરાજ ઉચ્ચશ્રવા સમાન મહાતેજસ્વી હતો. જોગાનું જોગ તે ઘોડાને નૃસિંહ રાજાએ એક સોદાગર પાસેથી મોં માંગી કિંમતે ખરીદી લીધું. એક દિવસ રાજા તે ઘોડા પર બેસીને શિકાર કરવા જંગલમાં ગયો. શિકારની શોધમાં મધ્યાહન થઈ ગઈ. શિકાર ન મળવાથી નિરાશ થયેલો રાજા ભૂખ અને તરસથી વ્યાકુળ બની ગયો. ત્યાં જ તેની નજર એક ઋષિના આશ્રમ પર. રાજાએ ત્યાં જઈને પાણી પીધું. તેના મુખ પરનું તેજ જોઈ ઋષિ જાણી ગયા કે આ કોઈ રાજકુળનો છે અને ભૂખ્યો છે. ઋષિએ રાજાને ભોજન કરાવ્યું અને આશ્રમમાં જ આરામ કરવા જણાવ્યું. રાજા આડા પડખે થઈને આરામ કરવા લાગ્યો. દર્ભશૈયા પર તેને ઊંઘ ના આવી એટલે દિવાલ પર લખેલા ગીતાજીના 15મા અધ્યાયનો પાઠ વાંચવા લાગ્યો. આ પાઠ તેને બહુ ગમી ગયો. તેથી વારંવાર વાંચીને યાદ કરવા લાગ્યો. 8-10 વખત વાંચતા તેને આખો પાઠ મોઢે થઈ ગયો. સાંજ પડતા રાજાએ પોતાના નગર ભણી જવાની તૈયારી કરી. પરંતુ તેનો ઘોડો ઘાસ ખાતો હતો. તેથી તે ઘોડાને પંપાળતો ગીતાજીના 15મા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો. પાઠ પૂર્ણ થતાં જ ઘોડાનું મૃત્યુ થયું. રાજાને ઘણી નવાઈ લાગી. તેણે આ વિશે ઋષિને પૂછ્યું તો ઋષિએ જણાવ્યું કે રાજન, આ ઘોડો ગયા જન્મે તારો મંત્રી હતો. તે તને પુત્ર સહિત મારી નાખીને તારું રાજ્ય છીનવી લેવા ઈચ્છતો હતો. આ પાપથી તેનું અકાળે મૃત્યુ થયું અને આ જન્મે ઘોડા રૂપે જન્મ્યો છે. આપના મુખેથી અનાયાસે ગીતાના 15મા અધ્યાયનો પાઠ સાંભળતા જ તે પશુ યોનિમાંથી મુક્ત થઈ સ્વર્ગલોકમાં ગયો. આ અદ્ભુત કથન સાંભળીને વિસ્મિત થયેલો રાજા ઋષિ મહેલે પાછો ફર્યો. મોટા રાજકુમારનો રાજ્યાભિષેક કરી રાજસિંહાસન પર બેસાડી તેને રાજા તરીકે જાહેર કર્યો અને ત્યારબાદ રાજા ઋષિ ગીતાજીના 15મા અધ્યાયનો નિત્ય પાઠ કરવા લાગ્યા. આ પાઠના પુણ્ય પ્રતાપે તે મૃત્યુ પછી વૈકુંઠ લોક પામ્યો. શ્રી કૃષ્ણએ પણ મહાત્મ્યની કથા સંપૂર્ણ